નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું અમારા પરમ વડીલ મિત્ર અને પત્રકાર જગતના એક હોનહાર પત્રકાર ભાવનગરના ભૂપતભાઈ દાઠિયાનું આજે 80 વર્ષની ઉંમરે નિધન થયું. આ સમાચાર જ્યારે ભાવનગરમાં પ્રસરી ગયા સાહેબ, મીડિયા જગતમાં એક શોકની લાગણી છવાઈ ગઈ. ભૂપતભાઈ દાઠિયા ભાવનગરમાં કોઈ એમને ન ઓળખે એવું ન બને સાહેબ. જૂની પેઢીના સૌથી પીઢ પત્રકાર, 80 વર્ષની ઉંમર એટલે આજે ગુજરી ગયા, પરંતુ એ છેલ્લા 15-20 દિવસથી કે એકાદ મહિનાથી બીમાર હતા. કોઈ લાંબી બીમારી નહોતી એમને, એટલે કે 1 મહિના પહેલાં એ ફિલ્ડની અંદર રિપોર્ટિંગ પણ કરતા હતા સાહેબ. દરરોજ અંદાજે 5-6 કિલોમીટર એ વોકિંગ પણ કરતા હતા. ગાંધીયુગના કહી શકાય ને એવા એક પત્રકાર હતા. મારા તો બહુ સ્નેહી હતા એ, કારણ કે હું જ્યારે રાજકોટથી ટ્રાન્સફર થઈને ભાવનગર ગુજરાત સમાચારમાં મારી ટ્રાન્સફર થઈ 97માં, ત્યારે મને જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને પોલિટિક્સ આ ફિલ્ડ જ્યારે સોંપવામાં આવ્યા, ત્યારે મારા માટે ભાવનગરની બધા જ પ્રકારની ભૂગોળ નવી હતી સાહેબ. અને હું જ્યારે પહેલીવાર મ્યુનિસિપલ કોર્પોરેશન ગયો ત્યારે મને એમ થયું કે આટલા બધા વિભાગો અને આ બધું કેમ થશે રિપોર્ટિંગ. પરંતુ મેં દાઠિયાભાઈને જોયા, મને એમ થયું કે આ સૌથી, એ વખતે એની ઉંમર લગભગ 55 વર્ષ, 54-55 વર્ષ હશે. અમે તો બધા એનાથી પણ બહુ નાના. એટલે મને એમ થયું કે આ એક દાદા જેવા છે ને, બહુ પીઠ પત્રકાર લાગે છે, હું આમનો સંપર્ક કરું. મેં દાઠિયાભાઈનો સંપર્ક કર્યો. ત્યારે પગદંડીમાંથી પણ રિપોર્ટિંગ કર્યું, સૌરાષ્ટ્ર સમાચારમાંથી પણ એમણે રિપોર્ટિંગ કર્યું, જય હિન્દમાંથી પણ વર્ષો સુધી એને રિપોર્ટિંગ કર્યું. ઘણા બધા છાપામાં, આસપાસ સહિતના ઘણા બધા દૈનિકોમાં સાહેબ એ લખતા હતા અને એનું એ રિપોર્ટિંગ કરતા હતા. આ જીવન એને ખાદી જ પહેરી, આ જીવન સફેદ ખાદી, પેન્ટ ટાઈપનું એનું, સફેદ ખાદીનું લેંઘા ટાઈપનું અને પેન્ટ ટાઈપનું, અને ઉપર ખાદીની કફની, જેને આપણે જબ્બો કહીએ છીએ, એ, અને એક બંડી, ખાદીની બંડી, પગમાં ચામડાના ચપ્પલ, આ એમનો પોશાક સાહેબ. દુબળું પાતળું શરીર, જમાનાના ખાધેલા સાહેબ. ઇન્દિરા ગાંધીનું એમને રિપોર્ટિંગ કરેલું. બહુ પ્રમાણિક પત્રકાર. મેં દાઠિયાભાઈને કહ્યું કે દાઠિયાભાઈ, આ કોર્પોરેશનનું બધું વહીવટી પ્રક્રિયા હોય છે, મને કાંઈ ખબર હોતી નથી, તમે મને એમાં કાંઈક મદદ કરજો. એને કહ્યું તમે કાંઈ ચિંતા કરોમાં, હું બધી મદદ કરી શકી. એ પછી છેક ગુજરી ગયા ત્યાં સુધી અમારી દોસ્તી સાહેબ અકબંધ રહી. મને માણસ બહુ ગમતો, પ્રમાણિક, નિડરતાથી લખવું સાહેબ, કોઈ પ્રલોભનમાં ના આવવું, વડથી રહેવું અને ખમીરતાથી જીવવું સાહેબ. પત્રકારત્વમાં આ બધું ટકાવી રાખવું ને બહુ મુશ્કેલ છે. પત્રકારત્વ છે એ લપસનો માર્ગ છે. તમારે લપસવું હોય તો એક ક્ષણની પણ વાર ન લાગે સાહેબ. મને એમ થયું કે દાઠિયાભાઈ જેવો એક સાત્વિક માણસ આ શહેરમાં વસે છે, પત્રકારત્વ કરે છે. આપણે એમના પડછાયામાં રહીએ તો આપણને પણ કંઈક શીખવાનું મળશે. અને દાઠિયાભાઈ સાથે અમારા બહુ સ્મરણો ખૂબ છે, એમ કહો તો ચાલે. એ ઉંમરમાં મારા બધા કરતાં મોટા, પરંતુ શરૂઆતમાં, હું તમને વાત કરું છું 1997થી 2002 સુધીના ગાળામાં, કે 2005 સુધી સાહેબ, ભાવનગરમાં બહુ ગણ્યા ગાંઠા અમે પત્રકારો હતા. એ પૈકીના દાઠિયાભાઈ તો અમારા કરતાં બહુ જૂના. પગદંડી જ્યારે ચાલતું હતું, સૌરાષ્ટ્ર સમાચારમાં હતા, પગદંડીમાં પણ હતા. એ વખતના એ પત્રકાર સાહેબ, ગિરીશભાઈ ત્રિવેદી સાથે એમણે ખૂબ કામ કરેલું. એમ
અને રાજકારણના પણ જીવ, એટલે રાજકારણ વિશે એ રિપોર્ટિંગ કરતા, તે સચોટ કરતા હતા. કોઈની સાડીબારી રાખ્યા વગર એ લખતા હતા. અને એ વખતે અમે ભાવનગરના 5-7-8 પત્રકારો છે, અમારે જ્યારે ફિલ્ડમાં બહાર જવાનું હોય ત્યારે દાઠિયાભાઈ અચૂક અમારી સાથે હોય જ. મને એક પ્રસંગ યાદ છે કે 2000ની સાલની અંદર 99-2000માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને એ વખતે અમે લોકો હું એક મહાદેવ મહેતા જે સંદેશમાંથી હતા, અત્યારે એ લગભગ દિવ્ય ભાસ્કરમાં છે કચ્છમાં, અને ભૂપતભાઈ દાઠિયા, નીતિન સોની, અમે 4-5 જણા હતા કે જે અમે તળાજાના છેવાડાના જે ગામો છે કોસ્ટલ હાઈવેના, અને ત્યાં જે રાહત કામ ચાલતું હતું એના નિરીક્ષણ અર્થે અમે ગયેલા. અને એ વખતે સાહેબ 43 ડિગ્રી તાપમાન હતું બપોરના સમયે. દાઠિયાભાઈ સૌથી મોટી ઉંમરના, એટલે અમને એમ થયું કે ભાઈ દાઠિયાભાઈ એની તબિયત ન બગડે તો સારું. અમે એને કહ્યું તમે એક જગ્યાએ છાંયે બેસી જાઓ, અમે અંદર થોડોક રાઉન્ડ લઈ લઈએ. એને કહ્યું ના ના મારે તમારી સાથે જ આવવું છે. અમે કીધું પણ દાદા બહુ તડકો છે કે ના ના ભલે હોય કે રિપોર્ટિંગ છે છાંયે બેસીને ન થાય, તડકામાં ઊભા રહીને જ થાય કે. મને પણ અહેસાસ થાય કે કેટલા ડિગ્રી તાપમાન છે અને મજૂરો કઈ રીતે કામ કરી રહ્યા છે. સાહેબ છેક સુધી એને પત્રકારત્વ ધર્મ નિભાવ્યો. ક્યારેય તમે ભાવનગરમાં પૂછો સાહેબ, એને ક્યાંય અપ્રામાણિકતાનો એક છાંટો એના પર ક્યારેય એને પડવા નથી દીધો સાહેબ. થોડી ઘણી મુશ્કેલીઓ કદાચ એને ભોગવે છે તો પણ સાહેબ એમને ક્યારેય એવો માર્ગ પસંદ નથી કર્યો કે જ્યાંથી રૂપિયાના ઢગલા થાય. પત્રકારત્વ તેવું ક્ષેત્ર છે, એક ઝાડવું જ હોય છે, તમે નીચે બેઠા હો છો, હલાવો એટલે પૈસા ખરે. પરંતુ ભૂપતભાઈ જેવો પ્રમાણિક, તટસ્થ અને નિષ્ઠાવાન પત્રકાર ભાવનગરે તો ગુમાવ્યો છે. અમારા તે પરમ મિત્ર હતા. આજે છેક સુધી, હજી બીમાર પડ્યાના 1 મહિના પહેલાં સુધી અમે રોજ સાંજે સાથે જ ચા પીએ સાહેબ. અમારો એટલો ઘરોબો એમની સાથેનો, અને રોજ મળતા, દરરોજ મળતા એમ એ રીતથી. પરંતુ એના પરિવારને તો ખોટ પડી છે. ભાવનગરને પણ સાહેબ એક બહુ પત્રકાર જગતને, મીડિયા જગતને મોટી ખોટ પડી છે. ભગવાન એના આત્માને શાંતિ અર્પે એવી આપણે પ્રાર્થના કરીએ. અસ્તુ.